સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં લોકશાહીનો અનોખો રંગ, મમાણા અને રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયતો સમરસ। ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી, ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર કેનાલની સફાઈ ના કરવામાં આવતા જળબંબાકાર થવાની ભીતિ। ડીસા નજીક બનાસ નદી પુલ પાસે ભયાનક અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયોમાંથી પોસ્ટ ડોડા અને પિસ્તોલ મળતા ખળભળાટ। ધાનેરામાં અનુભવ વોલન્ટરી બ્લડ બેંકનો શુભારંભ, સરહદી વિસ્તારને મળશે જીવન રક્ષક રક્ત સેવા। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર બનાસકાંઠા સહિત ગુજરાતમાં જ્યાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકો સરપંચ બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુઈગામ તાલુકાનું મમાણા ગામ એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે। આઝાદીના 75 વર્ષ થયા છતાં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી અહીં ક્યારેય સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી। 2000થી વધુ મતદારો ધરાવતું આ ગામ દરેક વખતે સર્વાનુમતે સમરસ ગ્રામ પંચાયતની રચના કરે છે। મમાણા ગામમાં દરેક જાતિના લોકોની વસ્તી લગભગ સરખી હોવા છતાં અહીં કોઈ કોમવાદ જોવા મળતો નથી। ગ્રામજનો દાયકાઓથી ગઢવી સમાજ પર અતૂટ વિશ્વાસ મૂકી રહ્યા છે। ગામના આગેવાન કેપી ગઢવીને ન્યાયનું બીજું નામ ગણવામાં આવે છે। એ જ કાયદો, એ જ ન્યાય, એ જ નિર્ણયના સિદ્ધાંત પર ચાલીને તેઓ ગ્રામજનોના નાના મોટા વિવાદોને ગામમાં જ સુલઝાવી દે છે। આ જ કારણ છે કે આજ દિન સુધી ગામમાં એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। મમાણા ગામની આ અનોખી પરંપરા અને સામાજિક સમરસતા એટલી પ્રભાવશાળી છે કે ભૂતકાળમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગામની મુલાકાત લીધી છે। આ બાબત ગામની વિશિષ્ટતા અને રાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ દર્શાવે છે। મમાણા ગામ પંચાયતની ટર્મ પૂરી થતા આ વખતે પણ ગ્રામજનોએ વર્ષોથી ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પ્રણાલિકાને જાળવી રાખી છે। ગામના યુવાન અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા દિગપાલ દાનજી કઢવીની બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે અને સમગ્ર પંચાયત સમરસ બનાવવામાં આવી છે। દિગપાલસિંહ કઢવીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 1961થી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થાય છે। સૌપ્રથમ 1961માં પ્રભુદાનજી કઢવી 25 વર્ષ સરપંચ રહ્યા હતા। તેમના પછી વરદાજી હરદાનજી કઢવી 5 વર્ષ રહ્યા અને ત્યારબાદ ઉમેદદાનજી પ્રભુદાનજી કઢવી સતત 20 વર્ષ સરપંચ તરીકે રહ્યા હતા। અત્યારે સમગ્ર ગામ લોકોએ ચૂંટણી ન કરીને અમારા ગામની પરંપરા જાળવી રાખી છે અને મને બિનહરીફ સરપંચ તરીકે તેમજ સમગ્ર ગ્રામ પંચાયત સમરસ બનાવી છે। આ પરંપરા છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે, જ્યાં દરેક સમાજના 5-5 આગેવાનો ભેગા થઈને સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવે છે। 1961 થી માંડીને આજે 2025 સુધી મમાણા ગામમાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતું લોકતંત્રનો સાચો કોઈ દાખલો આપતો હોય તો અમારું મમાણા ગામ આપે છે। અને મમાણા ગામ એટલે દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો દરેક પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠી અને માત્ર અમારા પરિવાર ઉપર, અમારા ગઢવી પરિવાર ઉપર 3 પેઢીથી આજે ત્રીજી પેઢીને નવા યુવાન સરપંચ જ્યારે બનાવ્યા છે
ત્યારે આ તમામ પ્રકારનો જે શ્રેય કોઈને જતો હોય તો એ મમાણા ગામના તમામ જ્ઞાતિના લોકોને જાય છે, તમામ સમાજના લોકોને જાય છે. આ ગામમાં વસતા તમામ પ્રકારના લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર, કોઈપણ પ્રકારના કુનેહ વગર માત્ર ને માત્ર ગામનો વિકાસ થાય, ગામના લોકો સાથે મળી અને પોતાનું કામ કરી શકે અને ગામ સંપૂર્ણપણે બધાથી અલગ ઉભરી અને ગામમાં સાચા લોકશાહીનો દાખલો બેસાડી શકે એના માટે તમામ સમાજના લોકો સાથે મળી અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અને અમારા પરિવાર ઉપર ત્રીજી પેઢી ઉપર જ્યારે વિશ્વાસ મૂકી રહ્યા છે ત્યારે ગામજનોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે છે. આ ગામે હંમેશા દાખલો આપ્યો છે. આજુબાજુના ગામના તમે વિકાસના કામ જોશો અને મમાણા ગામના તમે રસ્તા, રોડ, ગટર વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, વીજળીની વ્યવસ્થા હોય, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જ્યારે જોશો તો ત્યારે સાચા અર્થમાં ખ્યાલ આવશે કે સમરસતાનો સૌથી મોટો ફાયદો શું થાય છે. માત્ર સરકારની વધુ પડતી ગ્રાન્ટો આવવાથી નહીં, એના છતાં પણ કોઈપણ પ્રકારના ભેદભાવ ના થાય, કોઈપણ પ્રકારના ઝઘડા ના થાય, અને ઝઘડા પોલીસ સ્ટેશન સુધી ના પહોંચે, કોર્ટ કચેરી સુધી ના પહોંચે, સમરસતાથી બધા સાથે રહે એનું સૌથી ઉત્તમ કોઈ ઉદાહરણ આપતું તે મમાણા ગામ આપે છે. મમાણા ગ્રામના તમામ ગ્રામજનો આપે છે અને ફરીથી આભાર વ્યક્ત કરી છે. તમામ દરેક નાનામાં નાના જ્ઞાતિના વ્યક્તિનો આભાર અમારો પરિવાર વ્યક્ત કરે છે કે અમારા પરિવાર ઉપર આટલો સંપૂર્ણ વિશ્વાસ કરી અને મમાણા ગામને સમરસતા સુધી લઈ જઈ રહ્યા છે. અહીંની પંચાયતની કાર્યપ્રણાલી પણ અદ્ભુત છે. મમાણા ગામના પંચાયત તલાટીએ જણાવ્યું હતું કે 2000ની વસ્તી ધરાવતું આ ગામ વેરો ભરવામાં પણ બનાસકાંઠા જિલ્લાના અન્ય ગામો કરતાં આગળ જોવા મળે છે. સરપંચો દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર વર્ષમાં એક વખત માત્ર 2 જ કલાકમાં સમગ્ર ગામનો વેરો ભરાઈ જાય છે. ગ્રામજનો વેરો ભરવામાં પણ ખૂબ જ ચુસ્તપણે તારીખ અને સમયને અનુસરે છે, જેથી ગામના વિકાસ કામોમાં ક્યારેય આર્થિક અગવડ ઊભી થતી નથી. અમારે આજ દાડા સુધી કોઈ ગામમાં સરપંચ બાબતનો ચૂંટણીથી ગામથી એ કરતા છે. રસ્તા બીજા બધું અમારે હાઈસ્કૂલો અત્યારે બધું રેડી છે અને અમારે ખૂબ ક્ષમતી છે. અને અત્યારે નવા અમારે સરપંચ દીપલદનને બનાવ્યા છે બહુ ક્ષમતીથી અને કાલે બધા ભેગા છે. અમારા ગામમાં આ દાડાથી સંપત્તિથી ચૂંટણી થાય છે, બરાબર, બી મેળવથી. અને બીજો રસ્તા, બીજો બધું અમારે સુવિધા બધી સારી છે દરેકમાં. અને કોઈ દાડો ફરિયાદ બીજું કોઈ અમારા ગામમાં છું નથી. અને જેમ કે ભાઈ જેવું છે અમારા બધાને, એટલે એક જ પોચ ઘડિયા ભેગા થઈ અને આજુ કરે એટલે અમે રેડી સમિતા બધી એરિયા છે અમારે, બરાબર. અને વિકાસ સારો છે આપણો, છોકરોનો બીજો, બેંકોનો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં અમારે. તાલુકો વાવ, તાલુકો સુઈગામ. અમારા ગામ મમાણા જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી કરીને આજ દિવસ સુધી કોઈ પંચાયતની ચૂંટણી નથી. અને સમરસ તરીકે ગામના બિનહરીફ ગામના બધા આગેવાનો મળી અલગ અલગ સમાજના અને ભેગા થઈ અને સરપંચ તરીકે કોને વરણી કરવી છે નક્કી કરી અને સરપંચ તરીકે અમે ચૂંટણી વરણી કરીએ, બિનહરીફ વરણી કરીએ છીએ. આજ દિવસ સુધી કોઈ અમારી કોઈ ચૂંટણી થઈ નથી અને ભવિષ્યમાં લગભગ આવું રહે તો થાશે પણ નહીં એવી અમને બાંહેધરી આપી. 2000 લોકોની વસ્તી ધરાવતા મમાણા ગામમાં ધોરણ 1 થી 12 સુધીની પ્રાથમિક શાળા, સિમેન્ટના રોડ, ગ્રામ પંચાયત દ્વારા પ્રત્યેક ઘરમાંથી કચરો એકત્ર કરવાની સ્વયંભૂ વ્યવસ્થા, દિવસ દરમિયાન 2 વખત સફાઈ, મોટાભાગના માર્ગો પર સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ્સ અને શૌચાલય સહિતની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામ સમરસ થતા રાજ્ય સરકાર દ્વારા ગામને લાખો રૂપિયાની વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે, જે ગામના વિકાસમાં વધુ યોગદાન આપી રહી છે. બનાસકાંઠાનું એક સરહદી એવું ગામ છે જે સોયગામ તાલુકાનું ગામ છે, જે મમાણા ગામ છે. અને મમાણા ગામની જો વાત કરવામાં આવે તો જ્યારેથી પંચાયતી રાજ આવ્યો અને પંચાયતી ચૂંટણી યોજવાની ત્યારથી આજ દિન સુધી મમાણા ગામમાં પંચાયતી ચૂંટણી યોજવાની નથી. એટલે કે બિનહરીફ ચૂંટવામાં આવે છે સરપંચને. અને આ ફેરે પણ જ્યારે પંચાયતની ચૂંટણીઓ ત્યારે ચાલુ છે ત્યારે મમાણા ગામની અંદર સરપંચ તરીકે બિનહરીફ સરપંચને ચૂંટવામાં આવ્યા છે. ત્યારે સીધા આપણે વાત કરીશું મમાણા ગામના સરપંચ છે અને સરપંચ ખાસ કરીને જે ચૂંટણી નથી હતી એની પાછળનું કારણ શું છે, શું કહેશો? અત્યારે તમારા ગામ આજ સુધી ચૂંટણી હતી, લોકોએ ક્યારે મતદાન ચૂંટણીને લઈને સરપંચ નથી કે શું કહેશું? મારું નામ દિગ્પાલસિંહ ઉમેદદાન ગઢવી છે. મારા ગામમાં આજ સુધી પંચાયતની ચૂંટણી થઈ નથી, દર વખતે બિનહરીફ થાય છે. બીજું ખાસિયત એ છે ચૂંટણી ન થવાનું પાછળનું કારણ કે મારા ગામના લોકો અને તમામ સમાજના લોકોની એકતા અને ભાવના છે. તમામ સમાજના લોકો એક સાથે બેસી એક નામ આપે છે અને એ જ ગામનો સરપંચ રહે છે. તમે નવા સરપંચ તરીકે ચૂંટાયા છો, યુવા છો, જે વિકાસના કામો ઘણા બધા આ ગામમાં છે, એવા કયા કામ જે બાકી તમે એ કામ પૂરા કરશો કહેશો? મારા ગામના અગાઉના સરપંચોએ ખૂબ સારા એવા વિકાસના કામો કરેલા છે. તેમ છતાં જે પણ કંઈ નાના મોટું કામ બાકી છે એ કામ હું મારી રીતે પૂરું કરીશ. મારા ગામમાં અત્યારે 1 થી કરીને કોલેજ સુધીની સુવિધા, શિક્ષણની સુવિધાઓ છે, પાણી, રસ્તાઓની સુવિધાઓ છે મારા ગામમાં. આ ગામમાં એવું જાણવાનું છે કે આજ સુધી કોઈ ફરિયાદ પણ નથી, એના વિશેષ એવું શું કે ફરિયાદ નથી થઈ એનું કારણ પાછળ? ગામ છે ત્યાં નાના મોટા ઝઘડાઓ રહેતા હોય છે, પણ ગામના 100 વડીલો એકસાથે બેસી અને એ ઝઘડાનું નિરાકરણ ગામ જ લાવી દે છે. એ કોઈ પણ
ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી જતી નથી. તો આપણે જો આ નવા સરપંચને કીધું એ ખાસ ગામની એક છે કે આજ સુધી આ ગામમાં કોઈ પણ ફરિયાદ થઈ નથી અને આ ગામની અંદર કોઈ પણ પંચાયતનું મતદાન કર્યું નથી અને બિનહરીફ સરપંચ ચૂંટાવામાં છે. હાજર રાજકોટ, બીકે ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં એક ઐતિહાસિક ઘટના બની છે. રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત ધાનેરા તાલુકાની પ્રથમ એવી પંચાયત બની છે જ્યાં સરપંચ સહિત તમામ સભ્યોની બોડી બિનહરીફ વરણી પામી છે. આજ દિન સુધી એક પણ ઉમેદવાર દ્વારા સરપંચ કે સભ્યપદ માટે ફોર્મ ભરવામાં આવ્યું નથી, જે ગામ લોકોની અનોખી એકતા અને સમજદારી દર્શાવે છે. આ નિર્ણયમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ગત ટર્મના હારેલા ઉમેદવાર લાલાજી કેશાજી પુરોહિતને જ સરપંચ બનાવવામાં આવ્યા છે, જ્યારે અરવિંદભાઈ પુરોહિતની ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. ગામ લોકોએ ભેગા મળીને ઠરાવ પસાર કરીને સર્વાનુમતે સરપંચ સહિત તમામ સભ્યોને સમરસ કર્યા છે. સમરસ ગ્રામ પંચાયતની રચના થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામ લોકોએ નવા વરાયેલા સરપંચ અને સભ્યોને હાર પહેરાવી મોં મીઠું કરાવીને ઉમળકાભેર આવકાર્યા હતા. આ બિનહરીફ વરણી પાછળનો મુખ્ય ઉદ્દેશ વહીવટીતંત્રના ખર્ચાઓ ઉપર અંકુશ લાદવાનો છે. ચૂંટણી પ્રક્રિયામાં થતો મોટો ખર્ચ ટાળીને તે ભંડોળનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરી શકાશે. ધાનેરા તાલુકાના આ પ્રકારની પ્રથમ પહેલ છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. આ ઘટના ધાનેરાના સામાજિક સૌહાર્દ અને પ્રગતિશીલ વિચારસરણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધાનેરા પોલીસે આજે રેલ નદીના પુલ નજીક વાહન ચેકિંગની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી અને તેમની ટીમે બ્લેક ફિલ્મ લગાવેલા અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ચેકિંગ દરમિયાન કુલ 14 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે 2 વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. ધાનેરા અને પાડોશી રાજ્ય રાજસ્થાન તરફથી આવતા અનેક વાહનો નંબર પ્લેટ વિનાના હોય છે. આ ઉપરાંત ઘણા વાહનોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળે છે. આજની ઝુંબેશમાં આવા અનેક વાહનોની બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ વાહન વ્યવહારના નિયમોનું પાલન કરાવવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. ખાસ કરીને રેલવે પુલ પાસે જ્યાં ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે, ત્યાં લોકલ ગાડીઓ યોગ્ય રીતે પાર્ક થાય અને નડતરરૂપ ન બને તે માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. આજની આ કાર્યવાહીમાં ધાનેરા પોલીસે વાહન ચાલકો પાસેથી 14,000 જેટલો દંડ વસૂલ કર્યો હતો. ભવિષ્યમાં પણ આવા પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી. ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર કેનાલની સફાઈ ના કરવામાં આવતા જળબંબાકાર થવાની ભીતિ. ડીસા નજીક બનાસ નદી પુલ પાસે ભયાનક અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયોમાંથી પોસ્ટડોડા અને પિસ્તોલ મળતા ખળભળાટ. ધાનેરામાં અનુભવ વોલન્ટરી બ્લડ બેંકનો શુભારંભ. સરહદી વિસ્તારને મળશે જીવન રક્ષક રક્ત સેવા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર લાપરવાહી સામે આવી છે. ડીસાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે 27 પર વરસાદી પાણીના નિકાલ માટે તૈયાર કરવામાં આવેલી ગટરની સફાઈ કરવામાં ના આવતા આ ગટર એકદમ ચોક અપ થઈ ગઈ છે અને આગામી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો હાઈવે વિસ્તાર જળમગ્ન થવાની દહેશત ઊભી થઈ છે. ડીસાની મધ્યમાંથી પસાર થાય છે ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઈવે 27. આ હાઈવે ગુજરાતના પોરબંદરથી શરૂ થઈને આસામના સિલચરને જોડતો મહત્વનો હાઈવે છે અને ડીસાની મધ્યમાંથી આ હાઈવે પસાર થાય છે. ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે હાઈવે ઓથોરિટી દ્વારા સ્ટ્રોમ વોટર કેનાલ તૈયાર કરી હતી કે જેનાથી હાઈવે પર જમા થતા વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ જાય, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર લાપરવાહીને પગલે હાઈવે પર તૈયાર કરવામાં આવેલી સ્ટ્રોમ વોટર કેનાલની સફાઈ કરવામાં આવતી નથી અને તેના લીધે આ કેનાલ ચોકઅપ થઈ ગઈ છે અને હવે તો વગર વરસાદે આ કેનાલ ઉભરાઈ રહી છે. આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને પણ ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર કેનાલની સફાઈ કરાવવામાં આવે જેથી ચોમાસામાં સર્જનારી સંભવિત મુશ્કેલીને નિવારી શકાય. હાઈવે ઓથોરિટી શું છે, અહીંયા સફાઈ બીજી કરતી નથી, એના કારણે અહીંયા ચોમાસામાં પાણી બહુ ભરાય છે, બરાબર. અને જો હાઈવેવાળા સફાઈ કરાવી નાખે તો અહીંયા પાણી ભરાય નહીં અને ગટર લાઈનો કોઈ સફાઈ કરતું નથી. બહુ સમસ્યા થાય છે ચોમાસાની અંદર અને બહુ બધું પાણી ભરાય છે. અહીંયા હાઈવે ઓથોરિટીવાળા ગટર લાઈનો સાફ કરાવતા નથી. ચોમાસામાં ગુડા સુધી પાણી ભરાય છે અને અહીંયા હેડવાવાળા ગાડીઓવાળાને બી તકલીફ પડે છે અને ચોમાસાના ચાલતા હેડે તે ગટરોમાં પડે છે, એના લીધે દવાખાનામાં જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. અહીંયા તો શું કરવું જોઈએ? એના વરસાદ આવે એના પહેલાં સાફ સફાઈ કરાવે તો સારું રહે, તો પાણી બીજું ભરાય ના. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવેની આજુબાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ગટરનું તૈયાર કરવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ જે ગટર છે તેની સફાઈ કરવામાં આવતી નથી અને તેના કારણે ચોમાસામાં હાઈવે વિસ્તારની નજીકનો વિસ્તાર પાણીમાં ડૂબી જતો હોય છે. ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતા આ નેશનલ હાઈવે પર તૈયાર કરવામાં આવેલી આ સ્ટ્રોમ વોટર ગટરને સફાઈ કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારીનો કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એકવાર ફરી ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ચોમાસાની અંદર આ ગટરની સફાઈનો અભાવ લોકોને પાણીમાં ડૂબાડે તો નવાય નહીં, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી આ ગટરોની સફાઈ કરાવવી જરૂરી બની ગઈ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. થરાદ ખાતે આજે મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. થરાદ બસ સ્ટેન્ડ પાસે આવેલી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ એકઠા થઈને નમાઝ અદા કરી હતી. ઈદગાહમાં સુન્ની મસ્જિદના પેશ ઇમામ મૌલાના યુસુફ સાહેબ દ્વારા ઈદ ઉલ અઝહાની નમાઝ પઢાવવામાં આવી હતી. નમાઝ પૂર્વે હાફિઝ જમાલુદ્દીન દ્વારા
તકરીર કરવામાં આવી હતી, જેમાં તેમણે દેશવાસીઓને શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવવા અપીલ કરી હતી. કારી ઉમર સાહેબ સરવરીએ ઈદગાહમાં નાઝ શરીફ પેશ કરી હતી. નમાઝ બાદ થરાદના આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને વેપારીઓએ ઈદગાહમાં હાજરી આપીને મુસ્લિમ ભાઈઓને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મૌલાના યુસુફ સાહેબે દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગી હતી અને તમામ દેશવાસીઓને ઈદ મુબારકબાદ પાઠવી હતી. આ ઉજવણી થરાદમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બિલડી ખાતે આજે ઈદ ઉલ અઝહાના પવિત્ર તહેવારની કોમી એકતા અને ભાઈચારાના અદ્ભુત માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી અને સુખ શાંતિ માટે દુઆ માંગી હતી. ઈદગાહ ખાતે મૌલાના શહાબુદ્દીન સાહેબે નમાઝ પઢાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઈદ ખુશીનો તહેવાર છે અને દરેક ભાઈઓએ હળીમળીને તેની ઉજવણી કરવી જોઈએ. તેમણે હઝરત ઇબ્રાહિમ અને હઝરત ઇસ્માઇલની કુરબાનીને જીવંત રાખી કુરબાની કરવા પણ અપીલ કરી હતી. નમાઝ બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ પોતાના પૂર્વજોને યાદ કરી કબ્રસ્તાન જઈ દુઆ ગુજારી હતી. ત્યારબાદ સૌ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવીને ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હિન્દુ ભાઈઓ અને ભીલડી પીઆઈ ધવલ પટેલ ખાસ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકબાદ પાઠવી હતી, જે ભીલડીમાં જોવા મળતી કોમી એકતા અને સામાજિક સૌહાર્દના દ્રશ્યોને વધુ ઉજાગર કરે છે. આ ઉજવણી ભીલડીની શાંતિપૂર્ણ અને સહિયારી સંસ્કૃતિનું પ્રતીક બની રહી. આજકાલ જ્યાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પાછળ ખોટો ખર્ચો કરતા હોય છે, ત્યારે પ્રસિદ્ધ લોકગાયિકા દેવિકા રબારીએ ડીસાના સુદામા વૃદ્ધાશ્રમ ખાતે જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમણે પોતાના વિશેષ દિવસે વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન પીરસીને ખુશીઓ વહેંચી હતી. દેવિકા રબારી સુદામા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના નિવાસી વૃદ્ધો સાથે સમય વિતાવ્યો હતો. તેમના હાથે પીરસાયેલા ભોજનનો સ્વાદ માણીને વૃદ્ધાશ્રમના વડીલો પણ અત્યંત પ્રસન્ન થયા હતા. આ પ્રસંગે દેવિકા રબારીએ જણાવ્યું હતું કે આવા શુભ પ્રસંગોએ નિર્થક ખર્ચ કરવાને બદલે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. તેમણે લોકોને સુદામા વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા અને ત્યાંના વડીલોને હૂંફ આપવા પણ અનુરોધ કર્યો હતો. દેવિકા રબારીની આ પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે કે જન્મદિવસ એક ખુશીની પળોને સેવા અને પરોપકાર સાથે પણ જોડી શકાય છે. દેવિકા રબારી લોકગાયિકા થરાદ, અને આજે મારો જન્મદિવસ છે, તો બધાએ મને બહુ આશીર્વાદ આપ્યા છે અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને મારા જન્મદિવસ નિમિત્તે આજે હું સુદામા વૃદ્ધાશ્રમ ડીસા ખાતે આવી છું. અમારા આશાબેન બહુ સેવા કરી રહ્યા છે. ખરેખર એ સતીનો અવતાર કહેવાય કે આવી સેવા અત્યારે આ સમયમાં કરે છે. તો વડીલોના દર્શન કરવા માટે અને પ્રસાદ દેવા માટે આવી છું. તો અવશ્ય બધા આવજો અને આપણે કેક કાપીને ખોટા ખર્ચા કરવા એ રીતે આ વૃદ્ધાશ્રમને બધા સપોર્ટ આપજો અને બધા અવશ્ય મુલાકાત લેજો. ડીસા નજીક બનાસ નદી પુલ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર અને એક સ્કોર્પિયો ગાડી વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે આ અકસ્માત બાદ જે વિગતો સામે આવી છે તેણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ તપાસ કરતા સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોસ્ટ લોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગાડીમાંથી એક પિસ્તોલ પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અકસ્માત સર્જાતા સ્કોર્પિયો ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એસઓજી પોલીસ અને ડીસા તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્કોર્પિયો ગાડી અને તેમાંથી મળી આવેલો પ્રતિબંધિત સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર થયેલો સ્કોર્પિયો ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે પોસ્ટ ડોડા અને હથિયારોની હેરાફેરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરામાં અનુભવ વોલન્ટરી બ્લડ બેંકનો શુભારંભ. સરહદી વિસ્તારને મળશે જીવન રક્ષક રક્ત સેવા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો.
મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા ખાતે ગઈકાલે અનુભવ વોલન્ટરી બ્લડ બેંકનો ભવ્ય શુભારંભ થયો છે, જે સરહદી વિસ્તારના લોકોને સરળ અને ઝડપી રક્તની જરૂરિયાત પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ બ્લડ બેંક અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે, જે રક્તનો સંગ્રહ કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. ધાનેરા તાલુકો પાડોશી રાજસ્થાન સાથે સરહદ ધરાવતો હોવાથી આરોગ્ય સેવાઓ માટે મુખ્ય હબ તરીકે ઓળખાય છે. વર્તમાન સમયમાં વધતી જતી બીમારીઓ જેવી કે કેન્સર, થેલેસેમિયા, અકસ્માતો કે ઝેરી જીવજંતુ કરડવાથી થતી રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ બ્લડ બેંક શરૂ કરવામાં આવી છે. અનુભવ બ્લડ બેંકની વિશેષતાઓ વાત કરીએ તો આ બ્લડ બેંક આધુનિક ઉપકરણોથી સજ્જ છે અને અહીં 42 દિવસ સુધી રક્તનો સંગ્રહ કરી શકાય તેવા આધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્લાઝમા અને પ્લેટલેટની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે ગંભીર હાલતમાં રક્તની ઉણપ સર્જાય ત્યારે પ્લાઝમા રક્તની સુવિધા પણ અહીં ઊભી કરાય છે. ઉપરાંત ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારી સમયે જરૂરી પ્લેટલેટની જરૂરિયાત પણ આ બ્લડ બેંક પૂરી પાડી શકશે. બ્લડ બેંકના શુભારંભ પ્રસંગે ધાનેરાના તબીબો અને અનેક શુભેચ્છકોએ હાજરી આપી હતી. તેમણે બ્લડ બેંકની આ સુવિધાઓને બિરદાવી હતી અને ધાનેરાની આરોગ્યલક્ષી જરૂરિયાત પૂરી કરવા બદલ અનુભવ બ્લડ બેંકની ટીમને આભાર અને શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષોથી બ્લડ બેંકનો અનુભવ ધરાવતા શંકરભાઈ ચૌધરીએ બ્લડ બેંકની સુવિધાઓ અંગે વધુ માહિતી આપી હતી. આપ સૌના સાથ સહકારથી અને અમારા વાલા રક્તવીરોના સહયોગ થકી તમામ સુવિધા સાથે આધુનિક ઉપકરણોની મદદ સાથે અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ધાનેરાનો શુભારંભ થઈ શક્યો છે. ધાનેરા વિસ્તાર એ સરહદી વિસ્તાર છે. અહીંની પ્રજા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી છે. ધાનેરા વિસ્તારમાં જરૂરી સમય યોગ્ય અને ઝડપી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે એ માટે અમે હોલ બ્લડ, પીસીવી, એફએપી અને પ્લેલેટ સુવિધા ધરાવતી બ્લડ બેંક બનાવી છે. સગર્ભ મહિલા, કેન્સર પીડિત દર્દીઓ, થેલેસમિયાના દર્દીઓ માટે જરૂરિયાત મુજબ અમે સેવા પૂરી પાડીશું અને આ સેવા તમામ પ્રજોજનના આશીર્વાદથી શક્ય બની છે અને છેલ્લા 22 વર્ષ
વર્ષનો અનુભવ છે. બસ એ જ જે પ્રમાણે જે ગત વર્ષોમાં સહકાર રહ્યો છે, આવો જ સહકાર આપી અને વધુમાં વધુ રક્તવીરો તૈયાર થાય અને બીજાનો જીવ બચાવે એવી દરેકને પ્રાર્થના. રક્તદાન દ્વારા અનેક લોકોના જીવ બચાવી શકાય છે. ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં મહિલાઓ અને યુવતીઓ રક્તદાન કરવાથી ડર અનુભવતી હોય છે. જોકે ધાનેરાની એક યુવતી ગીતાબેન રબારી એ આજે અનુભવ બ્લડ બેંક ખાતે હોંશે રક્તદાન કર્યું હતું. અનુભવ બ્લડ બેંક દ્વારા રક્તવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના કારણે ગીતાબેન જેવી અનેક યુવતીઓ આજે સામે ચાલીને રક્તદાન માટે આવી રહી છે. ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે તેમને રક્તદાન માટેની પ્રેરણા અનુભવ બ્લડ બેંક વતી મળી છે. તેમણે દરેક પરિવારને એકવાર અનુભવ બ્લડ બેંકની મુલાકાત લેવા અને રક્તવીર તરીકે નિમંત્રણ આપ્યું હતું, કારણ કે રક્તદાનથી કેટલાય લોકોનો જીવ બચાવી શકાય છે. નમસ્તે મિત્રો, અનુભવ વોલેન્ટરી બેંક નિમિત્તે મેં આજે મુલાકાત લીધી છે અને મારું બી બ્લડ ડોનેટ કર્યું છે મેં. તો તમે બી અચૂક અહીંયા મુલાકાત લો અને અહીંયા જાણો કે બ્લડ ડોનેટ કરવાથી શું શું ફાયદા થાય છે. એમની ટીમે આ એક નવો શુભ શરૂઆત કરી છે, તો તમે સૌ મળીને એમને સહકાર આપો અને આગળ વધારો. અહીંયા આધુનિક ઉપકરણો સાથે તમને સુવિધા મળશે, તમને સમજાવવામાં આવશે કે એનાથી શું શું ફાયદા થાય છે. એનાથી કેન્સર, હાર્ટની બીમારીઓ એ બધી ઓછી થાય છે, આપણા શરીરમાં નવા આરબીસીનું નિર્માણ થાય છે અને રક્ત સાફ થાય છે. તો એનાથી ડરવાની કોઈ પણ બાબતની જરૂરત નથી. અને બીજી વસ્તુ છે કે ગર્ભાવસ્થામાં તો મહિલાઓને બહુ બધી બ્લડની જરૂર પડે છે અને આપણે આમથી આમ દોડતા હોઈએ છીએ કે બ્લડ ક્યાં મળશે, ત્યારે આપણને ખબર પડે છે કે બ્લડની વેલ્યુ શું છે. તો એના કરતાં આપણે પહેલાંથી સચેત થઈ અને આપણે પરિવારમાં બી કોઈને જરૂર હોય તો આપણે બ્લડ અચૂક આપીએ. કોઈ બીજાને જરૂર હોય તો છેવાડાના વ્યક્તિને બી આપણે મદદ કરી શકીએ અને આપણને એવો મોકો મળતો હોય તો એ ના ચૂકીએ. અને મેં બી આગળ બહુ બધી વખત બ્લડ ડોનેટ કરેલું છે. મારી 27 વર્ષની ઉંમર છે તો બી મેં બહુ બધી વખત બ્લડ ડોનેટ કરેલું છે. 18થી લઈને 60 વર્ષ સુધી આપણે બ્લડ ડોનેટ કરી શકીએ છીએ. તો તમે વિના સંકોચે આવીને બ્લડ ડોનેટ કરો અને અહીંયા મુલાકાત લો. એમની ટીમનો બહુ સારો રિસ્પોન્સ છે. આ જે પરિવારે જે શુભ શરૂઆત કરી છે એમને તમે સહકાર આપો અને આગળ વધારો. ગત રોજ અનુભવ બ્લડ બેંકના શુભારંભ પ્રસંગે બ્લડ બેંકની મુલાકાતે આવેલા 70 જેટલા રક્તવીરોએ પણ રક્તદાન કર્યું હતું. ધાનેરા ખાતે શરૂ થયેલ આ બ્લડ બેંક દ્વારા ભવિષ્યમાં અનેક નવા રક્તવીરો તૈયાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં લોકશાહીનો અનોખો રંગ, મમાણા અને રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયતો સમરસ. ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી. ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર કેનાલની સફાઈ ના કરવામાં આવતા જળબંબાકાર થવાની ભીતિ. ડીસા નજીક બનાસ નદી પુલ પાસે ભયાનક અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયોમાંથી પોસ્ટડોડા અને પિસ્તોલ મળતા ખળભળાટ. ધાનેરામાં અનુભવ વોલન્ટરી બ્લડ બેંકનો શુભારંભ. સરહદી વિસ્તારને મળશે જીવન રક્ષક રક્ત સેવા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.